તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત પછી બેઠકોનો દોર શરૂ અને હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળશે. સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક બાબતે ચર્ચા થશે. તો આવતા અઠવાડિયા સુધી તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. તો આ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો જીત મેળવી દીધી છે અને હવે બેઠકોનો દોર એ શરૂ થવાનો છે. ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. પાર્થ. જી અંકુર, ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા અને પરિણામમાં ભાજપ તમામ જગ્યાએ બહુમતીથી પાસ થઈ ગઈ છે. તમામ જગ્યાએ બહુમતીથી બેઠકો જીતી છે. ત્યારે હવે જે હોદ્દેદારોની નિમણૂક છે તે હોદ્દેદારોની નિમણૂકને લઈને એક કોર કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ડેપ્યુટી મુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર સહિતના તમામ તાલુકાઓ અને જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારોની નિમણૂક બાબતની ચર્ચાઓ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો જે રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે કે જે શહેર પ્રમુખ છે તમામ જિલ્લાઓના અને તાલુકાઓના તે પ્રમુખો પાસેથી તમામ પ્રકારની માહિતીઓ મંગાવી લેવામાં આવી છે. સંભવિત છે તે સંભવિતની આખી એક પેનલ એટલે કે એક જે મેયર હોય તે મેયરના એક પદ માટે 4 થી 5 નામ અત્યારે પ્રદેશ કાર્યાલય તરફથી મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આ ટીમ જે કોર કમિટીની ટીમ ની જે બેઠક મળશે તે બેઠકમાં અંતિમ નામ નક્કી કરવામાં આવશે. સાથે જ વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયરના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ આ રીતે જ નિમણૂક કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે ગણતરીના દિવસોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને તમામ જે નગરપાલિકાઓ જે જિલ્લા પંચાયત છે તેના પ્રમુખો અને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકની કામગીરી આજથી જ શરૂઆત થઈ જશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.